એબીસી ગુજરાત તમારી સમક્ષ સમાજની અંદર હાલના સમયની અંદર ઘણી બધી દુર્ઘટનાઓ તો બનતી રહે છે. આ ઘટના તો છે 6 મહિના પહેલાની, પરંતુ જે દુર્ઘટના ઘટી તેમાં તે વ્યક્તિનો પરિવાર, સમગ્ર પરિવાર એક શોકમગ્ન બની ચૂક્યો છે. જાણે કે પરિવાર પર એક આભ તૂટી પડ્યું. આજનું જનરેશન આમ તો કંટ્રોલ બહાર છે, જેમ કે ફ્રેન્ડ સાથે બહાર જવું, ચીલ કરવું, અલગ અલગ જુદા જુદા વ્યસનો કરવા, આ બધી આજે એક ફેશન બની ચૂકી છે. સમાજને તે આજે વિચારવાની જરૂર છે. આવી જ એક દુર્ઘટના બની પાટણ શહેરમાં તારીખ 26/8/2023ના રોજ, અને યોગાનુયોગ એ છોકરાનું નામ પણ તેના પરિવારે લવ રાખ્યું હતું. જે શબ્દનો અર્થ જ પ્રેમ થાય છે, એવા વ્યક્તિએ પોતાનું જીવન એક ખાન સરોવરમાં કૂદકો લગાવીને ટૂંકાવી દીધું. માત્ર 23 વર્ષનો નવયુવક હતો આ લવદરજી. આ લવદરજીની મિત્રતા એક યુવતી સાથે થાય છે. આ મિત્રતાની જાણ તેના પિતરાઈ ભાઈ કે જેનું નામ વિપુલ સાધુ ઉર્ફે બકો તરીકે લોકો તેને ઓળખે છે. આ પુત્રી એક સુખી સંપન્ન પરિવારની હતી, અને આ વાત એ પરિવાર સહન ન કરી શક્યો, જેથી લવદરજી ઉર્ફે બિલ્લો એને ચીમકી અને ધમકી વારંવાર મારી નાખવાની, જાનથી મારી નાખીશું, તને પાટણ છોડી દેવડાવીશું, આવી અવારનવાર ધમકીઓ આપતા રહેતા હતા. અને છેવટે આ ધમકીઓ એક કરુણ અંજામ સુધી લવને લઈ ગઈ, અને છેવટે કંટાળી લવદરજીએ આત્મહત્યા કરવું પડે એવું પગલું છેવટે લઈ જ લીધું. લવદરજી 23 વર્ષનો યુવક પાટણ શહેરમાં આવેલ ખાન સરોવરમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવે છે. ખાન સરોવર આમ તો પાટણનું આત્મહત્યા કરવાનું એક હોટસ્પોટ પોઈન્ટ બની ચૂક્યું છે. આજે અવારનવાર ઘણા લોકો પાટણના ખાન સરોવરની અંદર આત્મહત્યા કરવા માટે આવે છે અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. હું તો નગરપાલિકા તેમજ પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે ખાન સરોવરમાં લોકો આત્મહત્યા કરવા માટે પડે છે, જેથી ત્યાં સિક્યુરિટીનું આયોજન કરવામાં આવે કે ત્યાં આગળ પેટ્રોલિંગ પોલીસનું સતત રહ્યા કરે, જેથી કરીને જો કદાચ આવા આત્મઘાતી અને આત્મહત્યા કરવા માટે નવયુવક કે કોઈ પણ પ્રકારનો નાગરિક ત્યાં આગળ આત્મહત્યા કરવાનું પગલું ભરે, તે સમયે તરત જ પોલીસ તંત્ર તેને રોકીને બચાવી શકે છે. હું અહીં ખાન સરોવર આવ્યો, બહુ જ કંટાળ્યો હતો, અને દિવ્યા સાથે ભાઈ બકો બહુ હેરાન કરતો હતો મને, વારી કરી એટલે હું મરવા આવ્યો આજે. બરાબર, બીજું કોઈ મને દુઃખ નથી. આ યુવક લવદરજી સરોવરમાં છલાંગ મારીને કાયમ માટે દુનિયા છોડી દે છે, પરંતુ જે મા બાપે તેને જન્મ આપ્યો એનો શું દોષ? બસ એ જ સમયેથી આજ દિન સુધી સમગ્ર પરિવાર તણાવયુક્ત જીવન જીવે છે. જે સમયે ખાન સરોવરની અંદર તેમનો બાળક પડતું મૂકે છે, તે જ સમયે ફેમિલીને જાણ થતાં ફેમિલી એ સ્થળ પર પહોંચે છે. ઘટના સ્થળ પર પોલીસ પણ દોડી આવે છે. નિયમ અનુસાર પોલીસ પોસ્ટમોર્ટમ કરી અને રાકેશભાઈના પુત્રના શવને તેમને હવાલે કરે છે. તેમના ભાઈ વિશે માહિતી મેળવીશું. તો અંજલિ, તમારી પાસે જ્યારે આ ઘટના ઘટી ત્યારે છેલ્લે તમારી સાથે લવભાઈએ શું વાત કરી હતી? 26 તારીખે 26/8ના બપોરે એ ઘરે જમવા આવેલું, અને જમીને અમે સાથે જમ્યા. એક જ થાળીમાં ત્રણે ભાઈ બહેનો જમ્યા, બધા વાતચીત કરી, અને પછી દુકાને જવા, ઘરેથી જઉં છું દુકાને એમ કહીને નીકળ્યો. દુકાને જવા નીકળ્યા એપ્રોક્સ 15 મિનિટ પછી એનો ફોન આવ્યો મારી પર કે દીદી શું કરો છો? એટલે મેં કીધું કંઈ નહીં, બોલ શું હતું? તો કે મેં તમને એમ જ ફોન કર્યો. એટલે મેં કીધું નહીં, તું મને એમ જ ફોન ના કરી શકે, તું બોલ શું રીઝન હતું? એટલે એ મને એવું કીધું કે મારો છેલ્લો દિવસ દીદી, મને બકો જે વિપુલ છે મને બહુ જ હેરાન કરે છે, દિવ્યાનો ભાઈ, જે મારાથી હવે સંબંધ હોતું નથી. તમે મમ્મીને સાચવજો, ભાઈને સાચવજો, અને આઈ લવ યુ સો મચ. આટલું બોલીને એને
મારો ફોન કટ કરી નાખ્યો. હું બોલું છું કે કંઈ કરતો નહીં તને મારી કસમ, પણ એને મારી વાત સાંભળી નહીં અને એને વસ્તુ કરી. એને મને કીધું નહોતું કે એ ક્યાં છે, પણ બસ આટલું જ કે મને રીતે હેરાન કરે છે. હવે હું મારો છેલ્લો દિવસ, બસ આટલું કહીને એને ફોન કાપી દીધો. હવે આ સમગ્ર મામલો જે બન્યો એ મામલામાં હવે તમારે પોલીસ અને ન્યાયતંત્ર સાથે શું અપેક્ષા છે અને તમારે કેવા ન્યાયની અપેક્ષા રાખો છો તમે? કાયદા કાનૂનમાં એટલી બધી ખબર નથી પડતી, પણ એટલી ખબર પડે છે કે કોઈનો દીકરો આવી રીતે કોઈના ટોર્ચરથી મરી ગયો હોય તો એ આરોપીને જામીન ના મળવી જોઈએ. ગમે તે હોય એને જામીન મંજૂર થાય જ કેવી રીતે? એની જામીન 2 વખત અહીંથી ના મંજૂર થઈ, પરંતુ એની હાઈકોર્ટની અંદર જામીન મંજૂર થઈ. જામીન મંજૂર થઈ ગઈ અને અત્યારે ખુલ્લેઆમ ફરે છે. અમે તો એને જોઈને જીવ બાળવાના જ છીએ. અમારે તો પરિવાર રોજ બળવાનું છે કે ભાઈ આવે મારો ભાઈ આજે જતો રહ્યો ને ભાઈ ખુલ્લેઆમ ફરે છે. હવે આગળ વધુ તપાસ ચાલુ થાય છે. મૃતકના માતા પિતા એક તરફ પુત્ર ગુમાવ્યાના ભયંકર શોકમાં જીવે છે, તો બીજી તરફ ન્યાયની અપેક્ષા રાખે છે. મારા છોકરાએ પ્રેમ કર્યો, કોઈ ગુનો તો નથી કર્યો, પરંતુ જે વ્યક્તિએ મારા પુત્રને દુષ્કૃત્ય કરવા માટે પ્રેરક કર્યો તેને તો સજા મળવી જ જોઈએ. પણ આજના સમયની અંદર તો રૂપિયાની બોલબાલા છે. કેમ કે વિપુલ ઉર્ફે બકો, જેમનું પરિવાર પૈસાકીય રીતે સક્ષમ અને થોડું નામચીન છે પાટણ ખાતે, જેથી કરીને વિપુલ ટૂંક જ સમયમાં રોડ પર ફરીથી ફરતો જોવા મળે છે. પહેલા તો 2 વખત નીચલી કોર્ટમાં વિપુલ અને તેનો પરિવાર એની જામીન અરજી માટે રજૂઆત કરે છે, પરંતુ નીચલી કોર્ટ 2 વખત તેની અરજી ફગાવી દે છે. વિપુલ ઉર્ફે બકો અને તેમનું પરિવાર હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરે છે. છેવટે હાઈકોર્ટ તેને જામીન મંજૂર કરીને આ આરોપીને રોડ પર ફરતો ખુલ્લેઆમ કરી દે છે. આ સમગ્ર પ્રક્રિયા માત્ર 3 મહિનાની રહી. 3 મહિનાની અંદર જ બકો કાયદાને ઉલઝાવીને લવભાઈની પણ સાથે સાથે એમના પિતાશ્રી પણ અહીંયા આગળ હાજર છે, રાકેશભાઈ દરજી. તો રાકેશભાઈ દરજી, શું તમે શું કામ ધંધો કરો છો? દરજી કામ કરું છું. દરજી કામ કરો છો. તો રાકેશભાઈ, તમે જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સમયે તમે હાજર હતા કે તમારી સાથે કોઈ વાત થઈ, ચર્ચા થઈ? વાતચીતમાં કેવું હતું કે અમે ઘરે જમવા આવ્યા હતા. મેં ફોન કર્યો એને કે બટા જમવા આવ્યા, કે જમવા આવું છું, તમે દુકાનથી નીકળી જાઓ. હું જમીને દુકાન ગયો, દુકાન કરીને બેઠો હતો. મારી છોકરીનો ફોન આવ્યો કે પપ્પા આવું ભાઈને કર્યું. ના બને સકે બને વાંચીને સકે બને ના આવું તો આવું ઘટના બનેલી હતી મારે. તો ન્યાયતંત્ર જોડે તમારી કેવી અપેક્ષા રાખો? ન્યાયતંત્રમાં અપેક્ષા એવી રાખી મારા છોકરાને ન્યાય મળવો જોઈએ સાહેબ. આમાં પોલીસમાંથી તમને કોઈ સપોર્ટ કેવી રીતનો મળે છે? પ્રતિક્રિયા કેવી રીતે મળી? સપોર્ટમાં તો એમને આપણે એફઆઈઆર લગાવી કરી, પણ હજી કોઈ એમાં જોયેલું ન્યાય મળતો નથી. છોકરાને 3 મહિને જામીન મળી ગયા, બરોબર? એટલે અમારા ઘરે બાજુમાંથી નીકળે છે કાયમ, એટલે અમારે તો કોઈ રહેવું ગમતું નથી, કારણ બે છે રહેવાય. અને પણ હજી કોઈ પણ ન્યાયતંત્ર તથા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની જોઈએ એવી કાર્યવાહી એમની સાથે થઈ નથી, જેથી કરીને એમની રાકેશભાઈના સમગ્ર પરિવારની એવી માંગ છે કે જલ્દીથી જલ્દી આવા આરોપીને ધરપકડ કરીને એને સજા કરવામાં આવે. આ સમગ્ર ઘટના 3 મહિનાની રહી અને 3 મહિનામાં જ વિપુલ ઉર્ફે બકો બહાર આવી જાય છે, કેમ કે હાઈકોર્ટ તેના જામીન મંજૂર કરી દે છે. જો કદાચ હાઈકોર્ટે જામીન મંજૂર ના કર્યા હોત તો આજે પણ એ જેલની અંદર જોવા મળત અને કદાચ સજા કાપતો હોત, પરંતુ હાઈકોર્ટે તેની જામીન મંજૂર કરી દીધી અને આજે એ પાટણ ખાતે ખુલ્લેઆમ ફરી રહ્યો છે. લવ જે સમયે આત્મહત્યા કરવા માટે ખાન સરોવર તરફ જાય છે તે સમયે એક વિડીયો બનાવે છે અને જેમાં સ્પષ્ટપણે વિપુલ ઉર્ફે બકાની સંપૂર્ણપણે માહિતી આપે છે અને કહે છે કે હું વિપુલ ઉર્ફે બકાના કારણે જ આત્મહત્યા કરવા જઉં છું અને મારું જીવન ટૂંકાવી દઉં છું, કેમ કે તેણે મને અતિશય માનસિક ત્રાસ આપ્યો છે અને હું આ પગલું લેવા માટે મજબૂર બન્યો છું. મૃતકના માતા પિતા CNCC ગુજરાત ન્યૂઝ પાસે આવી આપવીતી જણાવીને કહ્યું કે હવે અમારી ન્યાયની અપેક્ષા કઈ જગ્યાએ રાખવી? શું આવી ધાક ધમકી આપવાવાળા વ્યક્તિઓ દુષ્પ્રેરણા કરે તો આવી વ્યક્તિઓને સજા થવી જોઈએ. શું ન્યાયતંત્ર આવી વ્યક્તિને સજા આપશે? એ એક પ્રશ્ન છે. હવે જોવાનું રહ્યું
આગળ આરોપીને સજા થાય છે કે નિર્દોષ છૂટે છે. જેમ જેમ આ કેસની કામગીરી આગળ ચાલતી રહેશે તેમ તેમ CNCC ગુજરાત ન્યૂઝ તમને અપડેટ આપતા રહીશું. દર્શક મિત્રો, આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અને અમને જરૂરથી જણાવશો. બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.